નમસ્કાર. ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 7 છઠ્ઠું ટીચિંગ ઓલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહ. જો આગળ આપણે ઘણું બધું શીખી ગયા, આજે આપણે આ પ્રકરણમાં એસી વિદ્યુત પાવર એનો પરિચય મેળવવાના છીએ. વિદ્યુત પાવર છે એ એસી પરિપથોમાં કેવી રીતે ગણી શકાય અને એનું શું મહત્વ છે, બરાબર. આ બધી બાબતો આપણે આજે શીખવાના છીએ. પ્રશ્નો બે જ છે પણ મહત્વના છે. જો પાવર નામની રાશિને આમ તો આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા, છતાંય તમે કદાચ ભૂલી ગયા હોય તો તમને થોડુંક રિવિઝન કરાવી દઉં અને યાદ દેવડાવી દઉં. યંત્રશાસ્ત્રમાં બળ, એના ઉપરથી કાર્ય અને કાર્ય ઉપરથી પાવર અને ઉર્જા ગણવામાં આવે છે. કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર હતું, સાદી સીધી વ્યાખ્યા હતી. અને પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય હતું, અથવા કાર્ય પ્રતિ સમય એમ પણ કહેવાય, બરાબર. અને સમય એક એકમ લઈ લઈએ તો આમ પણ લખાય, એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય, બરાબર. તો કાર્ય કેટલું ઝડપથી થઈ રહ્યું છે, કાર્ય કરવાની ઝડપ કેટલી છે એ માપી આપતી આ રાશિ છે, એને આપણે પાવર કહીએ. અથવા ઉર્જા છે એ કેટલી ઝડપથી ફેરફાર પામી રહી છે અથવા તો ખર્ચાઈ રહી છે. ધારો કે બે વિદ્યાર્થી 100 મીટરની દોડ છે એમાં ભાગ લે છે, બંને દોડે છે અને બંને 100 મીટર જ દોડે છે, પણ એક વિદ્યાર્થી છે એ રેસ છે એ ઓછા સમયમાં પૂરી કરી દે છે અને બીજો વિદ્યાર્થી છે એને થોડો વધુ સમય લાગે છે. તો જેને ઓછો સમય લગાડ્યો એ વધુ પાવરફુલ કહેવાય, અથવા તો એને ઓછા સમયમાં વધુ કાર્ય કર્યું કહેવાય. તો આ પાવરનો કન્સેપ્ટ હતો, બરાબર, યંત્રશાસ્ત્રનો. હવે એના જેવું જ વિદ્યુતમાં પણ છે. વિદ્યુતમાં પણ ઉર્જા, કાર્ય વગેરે આવે જ છે. તો આપણે આગળ ડીસી પરિપથો શીખી ગયા. જો ડીસી પરિપથમાં વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહ આ બેનું મહત્વ હતું. જો આ બેનો ગુણાકાર કરીએ આપણે તો એ જે રાશિ બને એને ડીસી પાવર કહેવાય, અથવા ટૂંકમાં પાવર, વિદ્યુત પાવર કહેવાય. વિદ્યુત પાવર એટલે કે વોલ્ટેજ ગુણ્યા કરંટ અથવા સ્થિતિમાન ગુણ્યા પ્રવાહ વિદ્યુતનું, બરાબર. તો એને વિદ્યુતનો ડીસી પાવર કહીશું. હવે એમાં આ જ સૂત્ર છે એને અલગ અલગ સ્વરૂપે લખી શકાય છે. V બરાબર IR લખીએ તો આપણને I²R મળે, બરાબર. પછી I ની જગ્યાએ મૂકી દઈએ, I બરાબર મૂકી દઈએ તો આપણને V²/R પણ મળે. તો આ એકના એક જ સૂત્રો છે અને આનો પરિચય આપણે આગળ મેળવેલો છે. તો આ ડીસી વિદ્યુત છે એનો ડીસી પરિપથ બનાવ્યો હોય જેમાં અવરોધ હોય અને બેટરી જોડી હોય, તેમાં પ્રવાહ વહેતો હોય, તો એ વખતે આ ત્રણમાંથી કોઈ પણ એક સૂત્રથી આપણે પાવર ગણી શકીએ અને એ પાવર અચળ જ રહેશે. જો પ્રવાહનું મૂલ્ય કે સ્થિતિમાનનું મૂલ્ય ના બદલાય તો પાવર પણ અચળ જ મળશે. એટલે કે એક સરખું વિદ્યુત શક્તિનું અન્ય બીજી જે શક્તિઓ રહી અથવા તો ઉર્જા એમાં રૂપાંતર થયા કરશે, બરાબર. તો ડીસી વિદ્યુત છે એમાં પાવર છે એ એક સરખો હોય છે અને અચળ હોય છે એમ કહી શકીએ આપણે. હવે પ્રશ્ન એ છે કે એસી વિદ્યુતમાં તો પ્રવાહ અને વોલ્ટેજ એ તરંગી છે, સાઇન અથવા તો કોસ પ્રકારના છે, અને વળી સાઇન અને કોસ વિધેય જે રહ્યા એનું સરેરાશ કરીએ તો જવાબ 0 આવે છે. તો એસી પાવર છે એને ગણવો કેવી રીતે, અથવા તો એસી પાવરને કેવી રીતે સમજવો, બરાબર. આ મૂળભૂત પ્રશ્ન છે, આપણે આ ટોપિકમાં શીખવાના છીએ. તો આપણો મૂળ ટોપિક હશે એસી વિદ્યુત પાવર, અને આપણે આ ચેપ્ટરમાં વિવિધ પરિપથો શીખી રહ્યા છીએ. આર પરિપથ છે, એના પછી આપણે એલ પરિપથ શીખ્યા, સી પરિપથ શીખ્યા. જો આમાં ક્રમનું મહત્વ નથી, પણ આર પરિપથ સમજવો સહેલો છે એટલે આપણે એને પહેલા લીધો. પછી આપણે એલ પરિપથ લીધો, પછી સી લીધો. આ કોઈ પણ ક્રમમાં તમે સમજી શકો. અને પછી એને ભેગા કરી અને શ્રેણી LCR પરિપથ અથવા RLC બોલી દો કે CLR બોલો, એમાંય ક્રમનું મહત્વ નથી.
તો એ જે ત્રણેયનું કોમ્બિનેશન કરીને આપણે જે શ્રેણી બનાવી એલ સી અને આર ની, એને LCR શ્રેણી એસી પરિપથ એવું નામ આપ્યું. તો એવો એક પરિપથ બનાવ્યો હોય તો એનો પાવર કેટલો હોય? હવે આમાં પેટા ઘણા બધા પરિપથો બની શકે, ખાલી આર, ખાલી એલ, ખાલી સી, પછી LR, LC, RC વગેરે અને LCR વ્યાપક રીતે. પાછા આમાં સમાંતર પણ બની શકે, શ્રેણી બનાવી એમ અનેક રીતે સમાંતર જોડાણ પણ શક્ય છે. તો એસી વિદ્યુતમાં પાવર ના અનેક કિસ્સાઓ શક્ય છે, બરાબર, અને આપણે સમજવાના છે. તો જો આટલી બાબતો આપણને પહેલા ક્લિયર હોવી જરૂરી છે તો જ આપણને એસી પાવર છે એ સારી રીતે સમજાશે. જો હવે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય કે એસી પરિપથ માટે પાવરની વ્યાખ્યા આપો અને LCR શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો, તો આનો જવાબ આપણે કેવી રીતે લખો? જો આ પહેલું જે દર્શાવેલું છે ખાસ અગત્યનું નથી, બરાબર, સમય ઓછો હોય તો આને તમે સ્કીપ પણ કરી શકો, પણ સમજવા માટે અહીંયા મૂકેલું છે. વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય તેને પાવર કહેવાય. આ જે શબ્દ વાપર્યો છે જે દરથી, એનો મતલબ થાય પ્રતિ સમય, અથવા છેદમાં સમય જે હતું એને ગુજરાતીમાં લખાય જે દરથી. તો વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય એને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ. એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકાય નહીં, કારણ કે પાવર મળવાનો છે વોલ્ટેજ અને પ્રવાહના ગુણાકારથી. આમ ડીસીની રીતે જોઈએ તો મૂળભૂત બેઝિક સમીકરણ તો એ જ છે, પણ આમાં તો વધઘટ થયા જ રાખે છે, સાઇન અને કોસ બેમાંથી કોઈ પણ એક વિધેય સ્વરૂપે. એટલે આમાં તત્કાલીન પાવર શૂન્ય થઈ જાય જો માપવા જાવ. તત્કાલીન પાવર મળે પણ એનું કોઈ મહત્વ નથી, બરાબર, માપીએ તો, કારણ કે ફ્લક્ચ્યુએટ થયા રાખશે તો કોને ધ્યાનમાં લેવું, અને સરેરાશ ગણીશું તો એ શૂન્ય થઈ જશે. એટલે આમાં કોઈક બીજી પદ્ધતિ વિકસાવવી પડશે. તેથી વાસ્તવિક પાવર માપવામાં આવે છે. એસી પરિપથમાં વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ મૂલ્ય, બરાબર, એ આપણે આગળ જોઈએ. તો એસી પરિપથમાં V બરાબર VM sin ઓમેગા ટી હોય. આ સાઇન અથવા કોસ બંને લઈ શકીએ, અને એ જ રીતે એના ઉપરથી I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ ફાઈ મળે. એમાં જેવો પરિપથ એવો આ ફાઈ હોય, બરાબર, ફાઈનું અલગ અલગ મૂલ્ય હોઈ શકે. હવે એમાં IM શું છે? તો IM બરાબર VM ભાગ્યા Z છે, એટલે કે આ જે પ્રવાહ છે એનો આ કંપ વિસ્તાર અથવા તો એનું મહત્તમ મૂલ્ય છે. અને એ રીતે ફાઈ જે રહ્યા એ પરિપથ પ્રમાણે અલગ અલગ મળે, પણ ફાઈનું એક કોમન સૂત્ર થશે, ફાઈ બરાબર tan ઇનવર્સ XC માઇનસ XL ભાગ્યા R. તમને યાદ હશે જ XC શું છે? તો કેપેસિટરનો એસી રિએક્ટન્સ છે, એ રીતે XL એ ઇન્ડક્ટરનો રિએક્ટન્સ છે, બરાબર, અને R એટલે તો રેઝિસ્ટન્સ છે, તમને ખ્યાલ છે. ફાઈ શું છે? તો ફેઝ છે અથવા કડા છે, અને આ ઓમેગા ટી પ્લસ ફાઈ એ જે તે સમયની કુલ કડા થશે. તો આટલું આ બેઝિક છે. હવે આગળના મુદ્દામાં જોઈએ તો આ બહુ મહત્વના પોઈન્ટ છે, આ તમારે લખવાના જ હોય. ઉગમ બિંદુ દ્વારા પૂરો પડાયેલો તાત્ક્ષણિક પાવર, એટલે તે જો આપણે ડીસી ના સૂત્ર પ્રમાણે લખીએ, ડીસી વિદ્યુત પ્રમાણે, તો P બરાબર V ગુણ્યા I. આ પાવરનું એકદમ ફંડામેન્ટલ સૂત્ર થયું. વોલ્ટેજ અને કરંટ અથવા V અને I નો ગુણાકાર છે. હવે આ બંને કિંમત અહીંયા મૂકી દેવાની, V નું સૂત્ર, I નું સૂત્ર અહીંયા લાવી દેવાનું, જે અહીંયા લખેલું છે. પછી એનું આપણે સાદું રૂપ આપવાનું. તો V આગળ લઈ લીધો, I ને આ VM અને IM આગળ લઈ લઈએ, અને સાઇન વાળા પદો છે એને ભેગા કરી દઈએ પાછળ. હવે આપણે ત્રિકોણમિતિના સૂત્રો જાણીએ છીએ કે 2 sin AB બરાબર cos A માઇનસ B માઇનસ cos A વત્તા B, બરાબર. આ ત્રિકોણમિતિના સરવાળા સૂત્રો જે તમને ખ્યાલ હશે જ, અને ના હોય તો આ બધા જ સરવાળા સૂત્રો એકદમ કંઠસ્થ કરી દેવા જરૂરી છે, તો જ આ ચેપ્ટર તમને સારી રીતે આવડશે. હવે જો આના ઉપરથી આપણે આની કિંમત અહીંયા લાવી દઈએ, આ સાદું રૂપ આપીએ, તો P બરાબર VM IM એમનેમ રહેવા દઈએ. સાઇન આ SS હતું તો SS ની જગ્યાએ 2SS, આવું ટૂંકમાં યાદ રાખી શકાય, 2SS બરાબર C માઇનસ C, અને આ જે થતું હોય અંદર પ્લસ માઇનસ પ્લસ એ કરી દેવાનું. તો cos ફાઈ માઇનસ cos 2 ઓમેગા ટી પ્લસ ફાઈ બાય 2 આવશે, બરાબર.
આ ત્રિકોણમિતિના આલ્ફા બીટા સરવાળા સૂત્રો ઉપરથી. આને આપણે કહી દઈએ સમીકરણ 1. હવે સમીકરણ 1ની જમણી બાજુના બે પદોનું સરેરાશ એક પૂર્ણ ચક્ર પર પાવરનું સરેરાશ આપે તો આનું આપણે સરેરાશ ગોતવાનું થાય. એક પૂર્ણ ચક્ર પર પાવરનું સરેરાશ આપશે. આ બે પદો પૈકી બીજું પદ cos 2 ઓમેગા આ જે બીજું પદ છે એ સમય પર આધારિત છે. હવે જો આમાં કોમન સેન્સ વાપરીએ તો સમય પર આધારિત વિધેય હોય એને પાછું આવર્ત હોય સાઇન કે કોસ તો એનું એક આવર્ત ઉપરનું સરેરાશ 0 જ થાય. આ ખાસ યાદ રાખવાનું. તો આ પદ તો 0 જ થઈ ગયું અને આ અચળ છે. અચળનું સરેરાશ એ પોતે જ આવે તો આની ગણતરી બહુ આસાન થઈ ગઈ. આ પદ 0 અને આ પદ જેમ છે એમ એટલે આગળનું આ લઈ લેવાનું ના મૂકી દેવાનું. બરાબર. હવે આ 2 છે એને આપણે આ રીતે સ્પ્લિટ કરીએ બે ભાગમાં. 2 બરાબર √2 ઇન્ટુ √2 લખી શકાય છેદમાં અથવા √2 ઇન્ટુ √2 બરાબર 2 મળે એટલા માટે આવું કર્યું. તમને એમ થશે કે આવું કેવી રીતે ખબર પડી કે આવું જ કરવું જોઈએ √2 ઇન્ટુ √2. તો આપણે આ જે Vm છે એને VRMS સ્વરૂપમાં ફેરવવા માંગીએ અને Im છે એને IRMS સ્વરૂપમાં એટલા માટે આવું કર્યું. તો Vm upon √2 એટલે VRMS એ રીતે Im upon √2 એટલે IRMS અને cos phi હતું એમને મૂકી દીધું. તો P બરાબર આવું એક સૂત્ર મળ્યું. બરાબર. અને એનું આ કારણ પણ અહીં દર્શાવેલું છે. તો P બરાબર V ઇન્ટુ I ઇન્ટુ cos phi એવું લખી શકીએ. એમાં V એટલે VRMS સમજવાનું અને I એટલે IRMS. પણ V બરાબર IZ લેતા કારણ કે V બરાબર IR. તો P બરાબર આપણે લખી શકીએ I² Z cos phi. બરાબર. આ સાદું રૂપ આપ્યું છે એસી સ્વરૂપમાં ફેરવીને. આમ વપરાતો સરેરાશ પાવર એ માત્ર વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત નથી. જો અતિ અગત્યનો પોઈન્ટ છે આ એસી વિદ્યુતનો. ડીસીમાં કેવું હતું? ડીસી વિદ્યુતનો પાવર એ માત્ર V અને I ઉપર આધાર રાખતો હતો. જ્યારે એસીમાં એવું નથી. એસીમાં પાછળ એક વધારાનું પદ પણ મળે છે cos phi એટલે કડા. પરંતુ તેમની વચ્ચે કડા કોણ ફાઈના cos સાઇન પર પણ આધારિત છે. એટલે એસી વિદ્યુતનો પાવર એ VI અથવા તો I અને Z ઉપરાંત cos phi ઉપર પણ આધાર રાખે એવું કહેવાય. જ્યાં જે cos phi નામનું આ જે વધારાનું પદ મળ્યું જો ડીસીમાં I²R એવું તો મળતું જ હતું અથવા I ઇન્ટુ V મળતું હતું અથવા V² upon R તો એવું તો અહીંયા મળે જ છે. એ ઉપરાંત આ જે વધારાનું પદ મળે છે cos phi એ અહીંયા મહત્વનું છે. તો cos phi ને પાવર ફેક્ટર કહેવાય છે. ફેક્ટર એટલે એક વધારાનું પરિબળ જે પાવરને બદલી નાખે અથવા પાવરમાં ફેરફાર કરે. બરાબર. તો cos phi ને પાવર ફેક્ટર કહીશું જે એકમ રહી છે કારણ કે એમાં ખૂણો આવે છે. ખૂણાનો આપણે પરિમાણિક દ્રષ્ટિ એકમ નથી. તો અવરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવાય એવું કહી શકીએ જે cos phi વડે દર્શાવાય. તો પાવર ફેક્ટર cos phi બરાબર આપણે લખી શકીએ P ભાગ્યા I² Z અથવા તો R ભાગ્યા Z. R એટલે રેઝિસ્ટન્સ અને Z એટલે ઇમ્પિડન્સ. બરાબર. તો આ રીતે યાદ રાખવાનું. એક નવી રાશિ અથવા નવું સૂત્ર આપણે મેળવ્યું જે એસી વિદ્યુત માટે ખૂબ જ મહત્વનું છે. જો હવે એક બીજો પ્રશ્ન સમજીએ. LCR શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખો અને તેના જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. જો આપણે સરેરાશ પાવરનું સૂત્ર લખીએ અને એના અલગ અલગ કિસ્સાઓ એટલે જે વિવિધ પરિપથો બને છે R, L, C, LCR એની અહીંયા ચર્ચા કરવાની. તો પહેલો પોઈન્ટ આપેલા પરિપથ માટે સરેરાશ પાવર P બરાબર VI cos phi જે આપણે આગળ મેળવ્યું જ્યાં V બરાબર VM upon √2 અથવા V એ VRMS છે એ યાદ રાખવાનું અને I એ IRMS છે અથવા IM upon √2 છે. જો આ પહેલો પોઈન્ટ દર્શાવી અને આપણે થિયરી શરૂ કરીએ. તો હવે જુદા જુદા કિસ્સાઓ એટલે જુદા જુદા પરિપથો જે શક્ય છે અથવા આ ચેપ્ટરમાં આપેલા છે. તો પહેલો તો સૌથી સરળ પરિપથ R પરિપથ છે ACR. તો જો આ તમને થોડું વધારે સમજાય એટલે અહીંયા મેં આકૃતિ પણ દર્શાવી છે. પરીક્ષામાં આકૃતિઓ દોરવી જરૂરી નથી. હું થોડું તમને એક્સ્ટ્રા પણ અહીંયા સમજાવીશ જેથી તમને થિયરી સારી રીતે આવડે અને યાદ રહે. તો આ એક વધારાનું મેં દર્શાવેલું આકૃતિ.
તો આર પરિપથ એ આ રીતનો હોય છે અને એનું ઉદાહરણ પણ હમણાં જોઈશું. વ્યવહારિક રીતે આર પરિપથ શું હોય એ પણ જોઈએ. તો આને શું કહેવાય? અવરોધ પરિપથ અથવા માત્ર શુદ્ધ અવરોધ વાળો એસી પરિપથ છે. હવે માત્ર શુદ્ધ અથવા એકલા અવરોધ આર ધરાવતા પરિપથને અવરોધ પરિપથ કહીએ. આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ એ સમાન કડામાં હોય છે, તેથી એમાં φ0 હોય જે આપણે આગળ શીખી ગયા. બરાબર. તો સરેરાશ પાવર છે પી, એનું સાદુરૂપ આપીએ આર પરિપથ માટે તો cos φ એ cos0 લખવું પડે. cos0 1 હોય તો પી બરાબર વી, જેમાં પાવર વ્યય મહત્તમ હોય. જો હવે આનો મતલબ શું થયો? એસી આર પરિપથ લઈ લો કે એને ડીસી સ્વરૂપમાં ગણો, બે સરખું જ છે. તો એસી આર પરિપથનું સૂત્ર ડીસી પાવર જેવું જ મળ્યું છે, પી બરાબર વીઆઈ. એટલે અવરોધ પરિપથ રહ્યો એ ડીસી હોય કે એસી હોય કોઈ ફરક પડતો નથી. એમાં ખર્ચ થતો અથવા તો વ્યય થતો કે રૂપાંતરિત થતો પાવર કે ઉર્જા એ સરખી જ હોય. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા ઘરમાં વપરાતી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી અથવા હીટર, ગીઝર, ઓવન, બરાબર, ટોસ્ટર, આવું જે કંઈ અવરોધ ઉપર આધારિત અથવા તો જે વસ્તુ વિદ્યુતથી ગરમ થાય છે અને આપણે વાપરીએ છીએ, બધા ઉદાહરણો આવે, બધા જ એસી આર પરિપથ હોય. જો હવે બીજો શક્ય પરિપથ છે શુદ્ધ ઇન્ડક્ટિવ અથવા શુદ્ધ કેપેસિટિવ પરિપથ, અથવા માત્ર એલ અથવા માત્ર સી હોય એવો એસી પરિપથ. જો અહીંયા બતાડી છે આકૃતિ, માત્ર એલ પરિપથ એસી અને માત્ર સી પરિપથ, એ બંનેનો આ ભેગો ટોપિક આપણે લઈ લઈએ. હવે માત્ર ઇન્ડક્ટર અથવા માત્ર કેપેસિટર હોય તો તેવા પરિપથને આપણે ઇન્ડક્ટિવ અથવા કેપેસિટિવ કહીએ. આપણા ઘરે જે કંઈ ઉપકરણો આપણે વાપરીએ છીએ, આ મેં તમને કીધું ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, ઇન્ડક્શન પ્લેટ છે વગેરે, ઘણું બધું છે. બરાબર. ટ્યુબલાઇટ છે. તો એ બધાને આપણે આ ત્રણમાં આવા ગ્રુપ પાડી શકીએ. એને રેઝિસ્ટિવ પરિપથ કહી શકીએ અથવા રેઝિસ્ટિવ લોડ કહેવાય. એ રીતે ઇન્ડક્ટિવ પરિપથ અથવા ઇન્ડક્ટિવ લોડ કહેવાય અથવા ઇન્ડક્ટિવ ઉપકરણ કહેવાય. એ રીતે કેપેસિટિવ પણ હોઈ શકે. આવા પ્રકારો પડશે એના. બરાબર. તો આ એનું બેઝિક છે. તો ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ એ બે રીતના હોઈ શકે. શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય, એ આપણે આગળ શીખી ગયા. બરાબર. તો પ્રવાહ પાછળ છે, પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આમાં પાછળ હોય. ને આમાં શું હોય? શુદ્ધ કેપેસિટીમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય. ટૂંકમાં કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય અને ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય. અર્થાત બંને પ્રકારના પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજમાં કડાનો તફાવત π/2 એ નક્કી છે. એટલે ડિફરન્સ π/2 છે નક્કી છે, ખાલી આગળ કે પાછળ છે બે. માટે સરેરાશ પાવર આનો જે આ સૂત્ર છે એમાં cos φ એમાં π/2 આવવાનું છે. આ બંને માટે નક્કી છે. અને cos π/2 નું સૂત્ર એ 0 થાય. cos π/2 છે એ સૂત્રની વેલ્યુ શોધીએ તો cos π/2 તમને એકમ વર્તુળ યાદ હશે જ, એમાં એ પ્રમાણે આનું મૂલ્ય 0. હવે 0 વી સાથે ગુણાય તો બધું 0 થઈ જાય. વી અને આઈ ગમે તે હોય, પણ આ પદ 0 થવાથી પાવર ફેક્ટર જ 0 થઈ ગયો. તો પી બરાબર 0. જો આશ્ચર્યકારક પરિણામ મળ્યું કે એસી પરિપથમાં ઇન્ડક્ટર હોય કે કેપેસિટર જોડ્યું હોય તો પાવર 0 છે. હવે આનું અર્થઘટન શું કરવાનું? તો આવા પરિપથમાં પ્રવાહ પસાર થવા છતાંય પાવર ખર્ચ નથી થતો કે વપરાતો નથી કે રૂપાંતરિત નથી થતો. તેથી આવા પ્રવાહને કે આવા પરિપથને વોટલેસ કહેવાય. વોટલેસ પ્રવાહ અથવા વોટલેસ પરિપથ કહી શકીએ. જે પરિપથમાં પાવર વ્યય શૂન્ય હોય તો તેવા પરિપથમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. જો આ એક ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે વોટલેસ પ્રવાહ એટલે શું અને એનું ઉદાહરણ આપો તો એલ અથવા સી પરિપથ, માત્ર એલ અથવા માત્ર સી પરિપથ, એને આપણે વોટલેસ પરિપથ અને એમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. આમ તો એમાં પ્રવાહ જે વહી રહ્યો છે એ એસી પ્રવાહ છે, છતાં એમાં ઉર્જા ખર્ચ થતી નથી. એવી રીતે એનું અર્થઘટન અહીંયા કરવાનું છે. બરાબર. આ એક આશ્ચર્યકારક પરિણામ છે. આમ તો વિદ્યુત ઉપકરણ હોય એમાં એને જો સપ્લાય આપ્યો હોય તો એમાં કંઈક તો ઉર્જા ખર્ચ થાય જ,
પણ ઇન્ડક્ટર અને કેપેસિટર જોડ્યા હોય એસી પરિપથમાં તો એ કોઈ વિદ્યુત ઉર્જા છે એ ખર્ચ કરતા નથી એવું કહી શકીએ. જો આ આદર્શ પરિસ્થિતિની વાત છે, બરાબર. આઈડિયલ ઇન્ડક્ટર ને આઈડિયલ કેપેસિટરની વાત છે. વ્યવહારિક ઇન્ડક્ટર કે કેપેસિટર હોય એને પોતાનો પાછો આંતરિક અવરોધ હોય છે, એટલે એમાં મામૂલી એવો પાવર વે પાછો થતો હોય, પણ આદર્શ રીતે ના થાય. હવે આના જો ઉદાહરણો જોઈએ તો એલ પરિપથનું ઉદાહરણ આવે ટ્યુબલાઇટનો ચોક. પહેલા જે ટ્યુબલાઇટ આવતી હતી એમાં ગૂંચડું કે કોઇલ કે ઇન્ડક્ટર વપરાતું, જેને આપણે ચોક થી ઓળખતા. તમે જોજો હજી જૂની ટ્યુબલાઇટ હોય એમાં લંબચોરસ આકારનું 6 ઇંચ જેવું એક બોક્સ લગાવેલું હશે મધ્યમાં, એને ટ્યુબલાઇટનો ચોક કહેવાય. એ ટ્યુબલાઇટનો ચોક એ આ જ પરિપથ થયો એસીએલ પરિપથ, તો એમાં કોઈ પાવર વ્યય થાય નહીં. એ રીતે નોઇઝ ફિલ્ટર તમે આ પણ શીખશો ભવિષ્યમાં, બરાબર. ઓડિયો જે સર્કિટ હોય એમાં નોઇઝ ને ફિલ્ટર કરવા માટે સી પરિપથ વપરાય છે. તો કેપેસિટર છે એ એસી જે છે એમાં જે નોઇઝ હોય એનું ફિલ્ટરેશન કરે છે, તો એમાંય કોઈ વ્યય થતો નથી, એનો પાવર 0 છે, તો એ વોટલેસ છે. આવા બીજા ઘણા બધા ઉદાહરણો છે. હવે એલસીઆર શ્રેણી પરિપથ, જો અહીંયા આપણે જે ટેક્સ્ટ બુકમાં છે એ જ પરિપથ. હવે એમાં એસી પરિપથમાં પાવર વ્યય P બરાબર તો આ સૂત્ર છે જ, જેમાં ફાઈ પણ આપણે આગળ દર્શાવી દીધું. કેટલીક વખત આરએલ અથવા આરસી અથવા એલસીઆર પરિપથોમાં ફાઈ અશૂન્ય થશે. આવા કિસ્સામાં પાવર વ્યય તો માત્ર અવરોધમાં જ થાય, બરાબર. જો હવે આ બરાબર સમજો, એમાં આર એલ સી છે, એમાં સી અને એલ માં તો પાવર વ્યય થવાનો નથી. તો આર એલ સી ત્રણે ભેગું હોય ત્યારે પાવર વ્યય તો આર ના કારણે જ થાય છે, આ બેનો કોઈ રોલ નથી. અને આના ઉદાહરણમાં આપણે CFL બલ્બ જે આવે છે એનો જે ઇલેક્ટ્રોનિક ચોક છે એમાં એલસીઆર પરિપથ હોય, અને એ રીતે ટ્રાન્સમીટર છે, બરાબર. આપણે જે વાયરલેસ કોમ્યુનિકેશન કરીએ છીએ એના ટ્રાન્સમીટરમાં એલસીઆર પરિપથ વપરાય છે. જો હવે ચોથું, એલસીઆર પરિપથમાં અનુનાદ થાય ત્યારે શું સ્થિતિ હોય, બરાબર. એલસીઆર પરિપથ અનુનાદ વગરનો પણ હોઈ શકે અને અનુનાદ સાથે પણ હોઈ શકે. તો જ્યારે અનુનાદ થાય, આપણે આ થિયરી શીખી ગયા, તો અનુનાદની સ્થિતિમાં શું થાય, એક્સી અને એક્સએલ નું મૂલ્ય જે રિએક્ટન્સ છે સરખું થઈ જાય, તેથી માત્ર અવરોધક છે. પરિણામે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કડાનો તફાવત ફાઈ શૂન્ય થાય. એટલે એ વખતે શું થાય, P બરાબર VI cos ફાઈ, એમાં I2Z cos 0 1 થઈ જાય. તો I2Z એટલે DC આપણે ACR પરિપથ હતું ને એવું જ પરિણામ મળ્યું. તો છેલ્લે આપણે લખી શકીએ I2Z અથવા I2R, કારણ કે Z બરાબર પાછું R થઈ જાય. રેઝિસ્ટન્સ અવરોધ માટે તો રેઝિસ્ટન્સ કહી દો કે ઇમ્પિડન્સ, એ બે સરખું જ હોય છે, અથવા રિએક્ટન્સ. તો I2R એટલે DC પાવર જેવું જ સૂત્ર થઈ ગયું. આમ અનુનાદની સ્થિતિમાં મહત્તમ પાવરનો વ્યય થાય. શેમાં? એલસીઆર પરિપથમાં. તો એલસીઆર પરિપથમાં જ્યારે એ શ્રેણીમાં જોડ્યા હોય ત્યારે એમાં અનુનાદની સ્થિતિ વખતે અવરોધ છે એ મહત્તમ પાવરનો વ્યય કરે, અને સી અને એલ નો કોઈ રોલ હોતો નથી પાવર વ્યયમાં, બરાબર. એનો રોલ છે માત્ર અનુનાદ કરવામાં. આ બરાબર યાદ રાખજો. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ટ્યુન થયેલું રિસીવર. જ્યારે આપણે રેડિયો સ્ટેશન મિલાવીને રેડિયો સાંભળી રહ્યા હોઈએ, કોઈ પણ FM, AM, કોઈ પણ શોર્ટ વેવનો રેડિયો છે કે ટીવીમાં કોઈ ચેનલ જોઈ રહ્યા હોઈએ, ત્યારે એ ટ્યુન કરેલું છે એમ કહેવાય. એ ટ્યુનની પરિસ્થિતિમાં એમાં વ્યય થતો પાવર આ રીતે આપણે ગણી શકીએ, બરાબર. એમાં સી અને એલ તો માત્ર ટ્યુનિંગ માટે જ હોય આદર્શ રીતે, અને જે કંઈ વિદ્યુત શક્તિ ખર્ચ થઈ રહી છે અવરોધના કારણે. જો આ બધું મેં તમને સમજાવ્યું, હવે તમને આ જે ચેપ્ટર છે એ ખાલી કાગળ ઉપર ના રહે, અને તમે રિયલ લાઈફમાં પણ કંઈક શીખી શકો અને ચેપ્ટરની મજા માણી શકો. એટલે એક આ સરસ મજાની એક્સરસાઇઝ તમને આપું છું. તમારી આજુબાજુ તમે જોશો તો ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે જે એસી વિદ્યુતથી ચાલે છે. ઉદાહરણ સ્વરૂપે ટ્યુબલાઇટ છે, પંખો છે, પછી એસી છે, મિક્સર છે, ગીઝર છે, ફ્રીજ છે, બરાબર. આવું તમારા ઘરમાં તમે તપાસ કરો કેટલી વસ્તુઓ છે જે એસી વિદ્યુતથી ચાલી રહી છે, અને એનું એક લિસ્ટ બનાવો અને એને આવી રીતે
પેટા લિસ્ટમાં વિભાજિત કરો કે એમાં આર પરિપથો કયા હોઈ શકે, એલ પરિપથો કયા હોઈ શકે, સી પરિપથ કયા છે અને આર એલ સી પરિપથ કયા છે. બરાબર, તમારે તમારી જાતે આ વિચારી અને આનો જવાબ મેળવવાનો છે. જરૂર પડે તો કોઈની મદદ પણ લેવાની અથવા ઇન્ટરનેટ કે કોઈ બુકની મદદ લો, કોઈને પૂછો, પણ આવું એક લિસ્ટ બનાવશો તો તમને ઘણું જાણવા મળશે. અને વ્યવહારિક રીતે એને રેઝિસ્ટિવ લોડ અથવા તો ઇન્ડક્ટિવ લોડ અથવા કેપેસિટિવ લોડ એ રીતે ઓળખવામાં આવે છે બધા સાધનોને. તો અમુક સાધનો છે, ધારો કે મોટર છે, કોઈ પણ પંખો છે, તો પંખાને આપણે ઇન્ડક્ટિવ લોડ કહી શકીએ. બરાબર, એ રીતે આપણે ઇસ્ત્રી છે તો એને રેઝિસ્ટિવ લોડ કહેવાય. તો એવી રીતે કેપેસિટિવ લોડ કયો હોય, આર એલ સી કયું હોય, એ પણ તમારે શોધવાનું છે. તો આ બધી ખાલી જગ્યાઓ પૂરો અને આવું એક સરસ કોઠો બનાવો તો તમને ઘણું બધું જાણવા મળશે. ભૌતિક વિજ્ઞાન એ માત્ર ટેક્સ્ટ બુક પૂરતું નથી. બરાબર, રોજિંદા જીવનમાં ચારે બાજુ બધી વસ્તુઓ આપણે વાપરીએ છીએ એમાં ફિઝિક્સના સિદ્ધાંતોનો જ ઉપયોગ થયેલો છે. ફક્ત આપણે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા એટલે આપણને અઘરું લાગે છે કે બોરિંગ લાગે છે. જો તમે પ્રેક્ટિકલ દુનિયાને ધ્યાનમાં રાખીને જો આ થિયરીઓ શીખશો તો તમને આ બધું ખૂબ જ ગમશે અને ખૂબ મજા આવશે અને તમે એને ઊંડેથી સમજી શકશો. તો આપણે પરીક્ષામાં સારા માર્ક્સ તો લાવવાના છે, પણ સાથે સાથે શીખવાનું અને માણવાનું પણ છે, એ ભૂલવાનું નહીં. તો આવી રીતે અભ્યાસ કરો એ જ અપેક્ષા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.